અમદાવાદમાં ફરી એક વખત નબીરાના બેફામ ગાડી ચલાવવાના કારણે અકસ્માત સર્જાયો છે, કારણ કે થલતેજ પાસે સાંદીપની સોસાયટી નજીક એક 17 વર્ષનો સગીરે ફોર્ચ્યુનર ગાડી પૂર ઝડપે બેફામ રીતે હંકારી નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂક્યો હતો, જ્યાં એક સગીરાને ટક્કર મારતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી। આ અકસ્માત બાબતે એન ડિવિઝન પીઆઈ કેપી સાંગઠિયાએ જણાવ્યું હતું કે અકસ્માત બાબતે ગુનો નોંધવામાં આવ્યો છે, તેમજ જે સગીર યુવક ગાડી ચલાવતો હતો તે ગાડી તેના ભાઈના નામે છે, તેમજ પોલીસે કાર ચાલક સગીરની અટકાયત કરી છે અને આ સમગ્ર બાબતે પોલીસ દ્વારા યુવકની પૂછપરછ કર્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે। અમદાવાદમાં અકસ્માતને લઈને લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। કારમાં કરેલી તોડફોડના વિડીયો વાયરલ થયા છે। કિશોરીના પરિવારજનો સાથે મારામારીના દ્રશ્યો કેદ। સગીર કાર ચાલકે કિશોરીને અડફેટે લીધી હતી। ઇજાગ્રસ્ત કિશોરીને સારવાર માટે ખસેડાઈ હતી। થલતેજ સાંદીપની સોસાયટી પાસે અકસ્માત થયો હતો। થલતેજમાં રહેતી 16 વર્ષની સગીરા સાંદીપની સોસાયટીમાં રહે છે। સગીરા સાંજે 4:30 વાગ્યે પોતાના કામથી સોસાયટીમાંથી ચાલીને બહાર નીકળી હતી, ત્યારે એક 17 વર્ષનો સગીર ફોર્ચ્યુનર ગાડી લઈને બેફામ રીતે આવી રહ્યો હતો। તો મિત્રો, હાલ માટે એટલું જ। ફ્રી મળીએ નવી અપડેટ નવા સમાચાર સાથે, તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને RTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।